નમસ્તે મિત્રો, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ચેપ્ટરની અંદર આજે એક નવો ટોપિક જોઈશું. સવાલ ખૂબ આઈએમપી છે. સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર મેળવો. ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે 1 નંબરની પ્લેટ અને 2 નંબરની પ્લેટ એકબીજાને સમાંતર છે. એટલે કે તમે કંઈક આવી રીતે વિચારી શકો, એકબીજાને સમાંતર. બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. બંને પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ એ. હવે 1 નંબરની પ્લેટ સાથે બેટરીનો પ્લસ છેડો જોઈન્ટ કરવામાં આવે તો એ પ્લસ છેડા વડે સુવાહક પરના બધા ઇલેક્ટ્રોન એની તરફ આકર્ષણ અનુભવે છે, જેના કારણે 1 નંબરની પ્લેટની અંદરની બાજુ પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉદ્ભવે છે અને ચેપ્ટર નંબર 1ની અંદર સમતલ વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ આપણે જોઈ ગયા. ઈ બરાબર સિગ્મા બાય 2ε0. બીજું, પ્લેટ પર કંઈક વિદ્યુતભારનું વિતરણ થયેલું છે, એરિયા એ હોય તો ચેપ્ટર નંબર 1ની અંદર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર ક્યુ બાય એ આ પ્રમાણે દર્શાવી શકાય. તે જ રીતે નીચેની પ્લેટ સાથે બેટરીનો જો માઇનસ છેડો જોઈન્ટ કરવામાં આવે તો બેટરીના માઇનસ વડે સુવાહક પરના ઇલેક્ટ્રોન અપાકર્ષણ અનુભવે છે અને પ્લેટની અંદરની તરફ પ્રેરિત થાય છે. એટલે કે આના પર માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થાય છે, જેના કારણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા માઇનસ સિગ્મા, જ્યારે 1 નંબરની પ્લેટ પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્લસ સિગ્મા. બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં 1 નંબરની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર વિચારવામાં આવે તો આ પ્રમાણે દર્શાવી શકાય. આ તીર વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. 1 નંબરની પ્લેટ પરના પ્લસ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જાણે બહાર જતું, તે જ રીતે માઇનસ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર તેની અંદર જતું હોય છે. માટે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં પ્લસનું વિદ્યુત ક્ષેત્ર વિચારીએ તો બહારની તરફ અને માઇનસનું વિચારીએ તો અંદરની તરફ. માટે કહી શકાય બંને પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. તે જ રીતે બહારના બે બિંદુ પસંદ કરીએ, એક પી બિંદુ અને એક ક્યુ બિંદુ. તો પી બિંદુ પર માઇનસ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? ઉદાહરણ તરીકે E2. તે જ રીતે ક્યુ બિંદુ પર કેટલું? ઉદાહરણ તરીકે E2. બંને E2 આપણે એ પ્રમાણે દર્શાવીશું કે જાણે ઋણ વિદ્યુતભારની અંદર જતું હોય. તે જ રીતે પ્લસ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યુ બિંદુ પર જો વિચારીએ તો આ પ્રમાણે દર્શાવી શકાય બહારની તરફ. તે જ રીતે પ્લસ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પર દર્શાવીએ તો બહારની તરફ. તો ટૂંકમાં 3 બિંદુ આપણે વિચારીએ. પ્લેટોની બહારના વિસ્તારમાં 2 બિંદુ ઉપર અને નીચે અને વચ્ચેના વિભાગમાં. તો પ્લેટની બહારના વિસ્તારમાં એટલે કે પી અને ક્યુ બિંદુ ત્યાં નેટ વિદ્યુત ક્ષેત્ર જો વિચારવામાં આવે તો ક્યુ બિંદુ અને પી બિંદુ બંને બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને બંનેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સિગ્મા બાય 2ε0.
એટલે કે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0, એટલે કે પ્લેટના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, જેથી તેમનો સરવાળો કરી શકાય. તો કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2. પ્લેટ પર કે જેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા હોય, કે જેના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. નીચે માટે પણ પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો સિગ્મા બાય એપ્સિલોન 0 સમીકરણ 1. આટલો ભાગ પણ અલગથી પૂછાઈ શકે એમસીક્યુમાં, કે બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો સિગ્મા બાય એપ્સિલોન 0. એવો ટૂંકો પણ પ્રશ્ન પૂછાય કે બે પ્લેટના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું, 0. ધ્યાન રાખીશું કે અત્યારે ચર્ચા કોની ચાલી રહી છે, સમાંતર પ્લેટ કેપેસિટર, જેના એક પ્લેટ પર પ્લસ વિદ્યુતભાર હોય, બીજી પ્લેટ પર માઇનસ વિદ્યુતભાર હોય છે. બે પ્લેટ વચ્ચેનો પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ ચેપ્ટરની અંદર આગળ આપણે એક સવાલ ભણી ગયા, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. E બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. ટૂંકમાં આને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહી શકાય. માત્ર મૂલ્ય ધ્યાનમાં લઈશું, એટલે કે V અને ડેલ્ટા L એટલે કે બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d. તો V ઇઝ ઇક્વલ ટુ ED. સમીકરણ 1 પરથી તો સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ ડી. કેપેસિટન્સની વ્યાખ્યા આપણે ભણી ગયા, C બરાબર Q બાય V. Q એટલે કેપેસિટર પરનો વિદ્યુતભાર અને V એટલે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. V બરાબર સિગ્મા ઇન્ટુ ડી બાય એપ્સિલોન 0 માટે C ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ એપ્સિલોન 0 બાય સિગ્મા ઇન્ટુ ડી. ચેપ્ટર નંબર 1ની અંદર આપણે એક વ્યાખ્યા ભણી ગયા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર Q બાય A લખી શકાય. Q બાય A ઇન્ટુ ડી. Q કેન્સલ થશે, માટે C બરાબર એપ્સિલોન 0 A બાય ડી, જે માગેલ સૂત્ર છે. સવાલ એટલો ખાસ કંઈ ભારે ન હતો. આના 3 બિંદુને ખાસ સમજવાના રહેશે કે વચ્ચેના વિસ્તારમાં બંને વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં, જેથી સરવાળો કર્યો, જ્યારે ઉપર અને નીચે વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાને કેન્સલ કરે, એટલે નેટ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. ત્યારબાદ V બરાબર ED એટલે કે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, V બરાબર ED. સમીકરણ 1ની કિંમત V બરાબર ED એટલે કે Eના સ્થાન પર મૂકીશું. ત્યારબાદ કેપેસિટન્સની વ્યાખ્યા C બરાબર Q બાય V. V બરાબર આ સમીકરણમાંથી કિંમત લઈશું અને સિગ્મા બરાબર Q બાય A મૂકતા Q કેન્સલ, તો C બરાબર એપ્સિલોન 0 A બાય ડી. બે પ્લેટોના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર
એક જ દિશામાં છે અને સમગ્ર વિસ્તારમાં એક સમાન છે, પણ જો આ જ બાબત પ્લેટોની કિનારી પર જોવામાં આવે, એટલે કે છેડાઓ પર જોવામાં આવે, તો આ વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રમાણે વિચારી શકાય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર થોડું બહારની તરફ વરેલું હોય છે. આ ગણતરીની અંદર આ બહારનું વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લીધું નથી અને આ અસરને ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ કહે છે અથવા તો ફ્રિંગિંગ ઇફેક્ટ કહે છે. ફરીથી એકવાર, બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સમગ્ર વિસ્તારમાં એક સમાન હોય છે, જ્યારે છેડાઓ પર વિદ્યુત ક્ષેત્ર થોડુંક વરેલું હોય છે. આ અસરને ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ કહે છે. ખૂબ સરળ સવાલ હતો. 4-5 પોઈન્ટ તમે સમજી લેશો તો આરામથી લખી શકો. ફિગર, એના પરથી નોર્મલ આપણે એનું વર્ણન કરીશું. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર ક્યુ બાય એ. આ પણ સમીકરણ ચેપ્ટર નંબર 1 પરથી આપણે યાદ રાખીશું. E બરાબર સિગ્મા બાય 2ε0. આ સમીકરણ પણ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે મેળવ્યું હતું. 3 અલગ અલગ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીશું. પ્લેટના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય, જેને કેલ્ક્યુલેશનમાં આપણે લઈશું નહીં. પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2 એક જ દિશામાં હોવાથી સરવાળો કરીશું, એટલે કે E બરાબર સિગ્મા બાય ε0. ત્યારબાદ V બરાબર ED. તો સમીકરણ 1ની કિંમત આ સમીકરણમાં મૂકીશું. ત્યારબાદ કેપેસિટન્સની વ્યાખ્યા C બરાબર Q બાય V. તો આ Vની કિંમત આ સૂત્રમાં મૂકીશું અને સિગ્મા બરાબર Q બાય A, અને જે માગેલ સમીકરણ છે. અને થોડીક ચર્ચા કરીશું ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ. પ્રશ્નને તમે આ પ્રમાણે પણ લખી શકો. સમાંતર પ્લેટ કેપેસિટર, બે સમાંતર પ્લેટ 1 નંબર અને 2 નંબર. 1 નંબર પ્લેટની અંદરની બાજુ પ્લસ વિદ્યુતભાર, તે જ રીતે 2 નંબરની પ્લેટની અંદરની બાજુ ઋણ વિદ્યુતભાર. પ્લેટના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં. બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d. પ્લેટોનું ક્ષેત્રફળ કેપિટલ A. બે પ્લેટ વચ્ચેના માધ્યમ તરીકે શૂન્ય અવકાશ છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A અને બે પ્લેટ વચ્ચેનું અંતર d છે. ધારો કે પ્લેટો પરનો વિદ્યુતભાર પ્લસ Q અને માઇનસ Q છે. પ્લેટ 1 પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા અને 2 પર માઇનસ સિગ્મા છે. બંને પ્લેટોની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એટલે કે ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં હોવાથી નેટ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને. માટે E બરાબર E1 માઇનસ E2. તો સિગ્મા બાય 2ε0 માઇનસ સિગ્મા બાય 2ε0 ઇઝ ઇક્વલ ટુ 0. બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં, એટલે કે આપણે એમનો સરવાળો કરી શકીએ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ હોવાથી માઇનસ પ્લસનું આપણે ધ્યાન રાખવું પડે. E બરાબર સિગ્મા બાય 2ε0 પ્લસ સિગ્મા બાય 2ε0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ε0. સિગ્મા બરાબર Q બાય A પરથી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા માટે E બરાબર Q બાય A ε0. સમીકરણ નંબર 1. આ વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હોય છે. ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ. વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટની વચ્ચેના વિસ્તાર પૂરતું મર્યાદિત અને એ સમગ્ર વિસ્તારમાં એક સમાન છે. સીમિત ક્ષેત્રફળની પ્લેટો માટે આ બાબત પ્લેટોની બહારની સીમાઓ આગળ સત્ય રહેતી નથી, એટલે કે કિનારી પર આ વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં રહેતું નથી. કિનારીઓ પાસે ક્ષેત્ર
રેખાઓ બહાર તરફ વળે છે. આ ઘટનાને અથવા તો આ ઇફેક્ટને ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ કહે છે. બે પ્લેટ વચ્ચે પીડી, બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર ED. સમીકરણ 1 પરથી Q બાય એપ્સલોન 0 ઇન્ટુ A ઇન્ટુ D. કેપેસિટન્સની વ્યાખ્યા આપણે જાણીએ. C બરાબર Q બાય A. તો આ Vની કિંમત આ જગ્યાએ મૂકીશું તો Q કેન્સલ. તો માટે C બરાબર એપ્સલોન 0 A બાય D. નળાકાર કેપેસિટર આપણે સીધું સમીકરણ યાદ રાખીશું. સ્વાધ્યાયમાં આના દાખલા આપેલા છે. કોર્સની અંદર આ સમીકરણ કે ચાહે ગોળા માટેનું સમીકરણ કે ચાહે એક જ ગોળાનું કેપેસિટન્સ, આના સમીકરણ સોલ્વ કરવાના નથી, પણ MCQ માટે અને એક્ઝામ્પલ ગણવા માટે આપણે યાદ રાખીશું. નળાકાર કેપેસિટર એટલે કે વ્યવહારમાં આનો ખૂબ ઉપયોગ થાય છે. પંખાની અંદર તમે જોયું હશે નળાકાર કેપેસિટર બે સમકેન્દ્રીય પોલા નળાકાર અને બે નળાકારની સપાટી વચ્ચે અવાહક દ્રવ્ય ભરવામાં આવે છે એટલે કે ડાઇલેક્ટ્રિક, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. અંદરનો નળાકાર જેની ત્રિજ્યા સ્મોલ a અને બહારનો જેની ત્રિજ્યા b, એના પરથી C બરાબર 2 એપ્સલોન 0 L બાય ln B બાય A. ઘણી બધી વાર લોગ પણ લખેલો હોય છે. ગોળાકાર કેપેસિટર તો બે સમકેન્દ્રીય પોલા કવચ કે બે કવચની વચ્ચે શૂન્યાવકાશ પણ હોઈ શકે અને વ્યવહારમાં બે કવચની વચ્ચે ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે છે, જેનું સમીકરણ C બરાબર 4 એપ્સલોન 0 AB બાય B માઇનસ A, જ્યાં અનુક્રમે A અને B ત્રિજ્યાઓ છે. માત્ર ગોળા માટે C બરાબર R બાય K, R એટલે કે વાહક ગોળાની ત્રિજ્યા. લેક્ચર નંબર 8ની અંદર કેપેસિટર અને કેપેસિટન્સ સમજાવો, જેની ચર્ચા કરી આપણે. હવે આ ટોપિકની અંદર બે બાબતો એટલે કે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તમે આ રીતે પણ દર્શાવી શકો. ગોળા પર પ્લસ વિદ્યુતભાર જો ક્રમશઃ વધારતા જઈએ તો V બરાબર KQ બાય R, તો Q વધે તો V વધે, અને E બરાબર KQ બાય R સ્ક્વેર, Q વધે તો E વધે. તો જેમ જેમ ગોળા પર ધન વિદ્યુતભાર વધતો જાય તેમ તેમ ગોળાની સપાટી પરનું સ્થિતિમાન V અને ગોળાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ ક્રમશઃ વધતા જાય છે. આમ કરતાં કોઈ એક તબક્કે વિદ્યુત ક્ષેત્ર ગોળાની આસપાસની હવાના કણોનું આયનીકરણ કરવા જેટલું પ્રબળ બની જાય છે. આ મહત્વનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે ગોળા પર સતત વિદ્યુતભાર આપણે વધારતા જઈશું તો તેની આસપાસના વિદ્યુત વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર ક્રમશઃ વધતું જાય છે અને એક તબક્કે પ્રબળ બને. જ્યારે પ્રબળ બને ત્યારે આસપાસની હવાના કણોનું આયનીકરણ કરે છે. આથી ગોળા પરનો વિદ્યુતભાર હવામાં વહન પામે છે, એટલે કે હવાનો અવાહકતાનો ગુણધર્મ ભાગી પડે છે. આ અસરને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. આમ ગોળા પરનો વિદ્યુતભાર લીક થવા લાગે છે અને ગોળા પર વધારાનો વિદ્યુતભાર સંગ્રહ પામતો નથી. એટલે કે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન પછી ગોળા પર વધારાનો વિદ્યુતભાર સંગ્રહ થતો નથી. એટલે કે ગોળા પરનો વિદ્યુતભાર અને તે તબક્કે ગોળાનું વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર અચળ હોય છે. કેપેસિટન્સની વ્યાખ્યા આ પ્રમાણે તમે લખી શકો. ગોળા પરનો વિદ્યુતભાર Q અને ગોળા પરના સ્થિતિમાનનો ગુણોત્તર અચળ હોય છે.
આ ગુણોત્તરને ગોળાનું કેપેસિટન્સ કહે છે. C બરાબર Q/V. કોઈ અવાહક માધ્યમ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી શકે છે તેને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. એટલે કે એની પોતાની કોઈક સીમા હોય વિદ્યુત ક્ષેત્રની. ઉદાહરણ તરીકે હવા માટે 3000 વોલ્ટ પર મિલીમીટર, કે આના કરતાં ઓછા વિદ્યુત ક્ષેત્ર માટે અવાહક માધ્યમ તેની અંદરથી વિદ્યુત ભારને વહન થવા દેતું નથી. પરંતુ આ વિદ્યુત ક્ષેત્ર કરતાં પણ જો વિદ્યુત ક્ષેત્ર ગોળાની આસપાસનું વધી જાય ત્યારે અવાહક માધ્યમમાંથી વિદ્યુત ભાર વહન પામે છે અને જેને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. તમે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉનની સમજૂતી આ પ્રમાણે પણ લખી શકો.